નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ 20 ભારતની સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ અને પડકારો, એમાં આપણે સામાજિક સમસ્યાઓની અંદર સાંપ્રદાયિકતા વિશે જોયું અને સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયો જોયા. 2 ક્વેશ્ચનો હશે, સાંપ્રદાયિકતા એટલે શું અને સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયો ક્યાં હોઈ શકે છે એ જોયા. હવે મિત્રો, જે ટોપિક જોઈએ છે ને એ આપણો ટોપિક છે જ્ઞાતિવાદ. જ્ઞાતિવાદ એટલે શું? તો આજે આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિની અંદર જુદી જુદી જ્ઞાતિઓ જોવા મળે. પહેલાં છે ને 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પહેલાં કર્મ પ્રમાણે માણસ ઓળખાતો. જો કર્મકાંડનું કામ કરતો હોય તો એ બ્રાહ્મણ કહેવાતો, જો વેપારીનું કામ કરતો હોય તો એ વૈશ્ય કહેવાતો, જો બ્રાહ્મણ અને જો રક્ષણનું કામ કરે, સમાજનું રક્ષણ કરે તો ક્ષત્રિય કહેવાતો, અને ત્યાર પછી સમાજનો ચોથો વર્ગ એટલે ક્ષુદ્ર. બરાબર? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર 4 વર્ણો હતા. પણ આગળ જતાં સમાજની અંદર આવી જ્ઞાતિઓ મળી, જેથી એમ કહી શકાય જ્ઞાતિ પ્રથા જે છે એ અસ્તિત્વમાં આવી. હવે મિત્રો, આપણે બીજી વાત કરીએ તો જ્ઞાતિવાદ એટલે શું? આજે આપણે જાણીએ છીએ પટેલ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, કોળી હોય, હરિજન હોય, સુથાર હોય, લુહાર હોય, આવી અનેક જ્ઞાતિઓ છે. પણ મિત્રો, આજે જ્ઞાતિના આધારે સમાજમાં કેટલાક ભેદભાવો જોવા મળે છે. શું જોવા મળે છે? ભેદભાવ. અને આ ભેદભાવોની વાત કરીએ તો આપણે જોઈએ કે ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તરના રૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. મિત્રો, આપણા સમાજની સંરચના એવી છે કે સદીઓથી આવી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. અને હું તો એમ કહું, આજે અમેરિકામાં જાઓ તો આવી જ્ઞાતિઓ નહીં જોવા. આ ધર્મ જોવા મળશે પણ જ્ઞાતિઓ નહીં જોવા મળે. કારણ કે જો જ્ઞાતિઓ હશે તો જ્ઞાતિના આધારે ભેદભાવ જોવા મળશે કે ભાઈ અમે પટેલ છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમે લુહાર છીએ, અમે સુથાર છીએ, અમે કોળી છીએ, અમે હરિજન છીએ. આજે અને મિત્રો, એવું નથી, પ્રાચીન સમયે જ્ઞાતિના આધારે ભેદભાવ રાખવામાં આવતા. જે ઉચ્ચ જ્ઞાતિના લોકો છે એ નિમ્ન જ્ઞાતિના લોકો આધારે સાથે કેટલાક પ્રકારના ભેદભાવ રાખતા. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે એમ કહી શકાય. આજે અમેરિકામાં જાઓ, બ્રિટનમાં જાઓ, ફ્રાન્સમાં જાઓ, કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં જાઓ, ત્યાં જ્ઞાતિઓ છે જ નહીં. હા, ધર્મ છે, ચોક્કસ છે, પણ ભારતની સામાજિક રચના છે ને જ્ઞાતિ આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે એના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન છે. પહેલાં શું હતું? 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ એમાંથી આજે ધીમે ધીમે ફાટા પડતા ગયા અને આજે જ્ઞાતિઓ અલગમાં આવી. આજે જ્ઞાતિઓ અલગ. એટલે મિત્રો, પહેલાં જે જ્ઞાતિ વ્યવસ્થા હતી એના કરતાં આજે ભિન્ન છે. અને મિત્રો, હું તમને કહી શકું, પહેલાં એવી ઘણી બધી જ્ઞાતિઓ હતી એ બહુ એના ઉપર એવા ત્રાસ ગુજારવામાં આવતા, એમને નિમ્ન ગણવામાં આવતા, એને હલકા ગણવામાં આવતા. એટલે એમની સાથે ઘણા બધા પ્રકારના ભેદભાવો એમણે સહન કર્યા છે. અને ઘણાને એમ થાય છે કે બંધારણમાં જે અનામત આપેલું છે એ શું કામ? અમુક જ્ઞાતિને લાભ આપેલા છે એ શું કામ? એ એટલા માટે જ લાભ આપેલા છે કે પ્રાચીન સમયના આધારે જ્ઞાતિઓના આધારે એની ભેદભાવ રાખવામાં આવતા. એટલે એ લોકો એટલા બધા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પાછળ છે, એટલે ગવર્મેન્ટે, સરકારે, બંધારણે એને કેટલાક લાભ આપ્યા છે. ઉચ્ચ જ્ઞાતિઓને લાભ નથી આપ્યા જેટલા નિમ્ન જ્ઞાતિઓને આપ્યા છે. શું કામ? કે પ્રાચીન સમયની અરે ભેદભાવ રાખવામાં આવતા, એથી એ સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે પછાત રહી ગયા, પાછળ રહી ગયા. બીજી વાત કરીએ, સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ છે. મિત્રો, આજે સમાજની પરિપૂર્તિ
જેમ કે આજે સમાજને જેવી જરૂરિયાત હોય એવી જ્ઞાતિઓનું રચના થઈ છે. સ્વાભાવિક છે કે ભાઈ સુથારી કામ છે એ સુથાર કરશે, લાકડાનું કામ. માટીનું કામ કુંભાર કરશે, લોખંડનું કામ લુહાર કરશે, ઘરેણાનું કામ સોની કરશે. સમાજની જેવી જરૂરિયાત હતી એવી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી અને શ્રમના વિભાજનના પાયારૂપ કાર્ય કરતી જ્ઞાતિઓ. મિત્રો, જેવી જ્ઞાતિ એવું એનું શ્રમ, એવું કાર્ય. આજે હું તમને કહી શકું કે ભાઈ ખેડૂત છે, ખેડૂત હોય એને ખાસ કરીને ખેતી કરવાની હોય, લુહારે લોખંડનું કામ કરવાનું હોય, સુથારે લાકડાનું કામ કરવાનું હોય. એમ શ્રમના આધારે આવી જ્ઞાતિઓ બની, કારણ કે સમાજને જેવી જરૂરિયાતો હતી એવી જ્ઞાતિઓ બનાવી. તમે જુઓ, દરેક જ્ઞાતિનું કામ અલગ અલગ. મોચીનું કામ છે એ મોચી કામ કરવાનું, આજે એમ કે ચપ્પલ સીવવાના, બૂટ સીવવાના. પરંતુ પ્રારંભિક પરિકલ્પનાના મુજબ 4 વ્યવસાયો આધારિત વર્ણ વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં જોઈએ ને, પ્રારંભિક સમયમાં તો 4 વ્યવસાયો હતા. આજે તો ઘણા બધા વ્યવસાયો આધારિત જ્ઞાતિઓ છે, પણ પહેલાં તો પ્રાચીન સમયમાં 4 વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. મેં તમને શરૂઆતમાં વાત કરી. બ્રાહ્મણનું કામ કર્મકાંડનું હતું, ક્ષત્રિયનું કામ રક્ષણ કરવાનું હતું, વૈશ્ય જે હોય એ વેપારીઓ હતા, અને શૂદ્ર છે એ નિમ્ન જ્ઞાતિ હતી, પછાત થાવ, પીછડી જ્ઞાતિ. અને પહેલાં છે ને જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. પહેલાં જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા એટલે કે જે જ્ઞાતિ હોય એનું નિવાસ સ્થાન અલગ હોય. ગામડામાં તમે જાઓ તો હરિજનવાસ જોવા મળશે, કોળીવાસ જોવા મળશે, બ્રાહ્મણોનો વિસ્તાર અલગ જોવા મળશે, કોળીઓનો વિસ્તાર અલગ જોવા મળશે, વાઘરીનું જે છે એનો અલગ વિસ્તાર જોવા મળશે. શું કામ? કે પહેલાં જ્ઞાતિ આધારે નિવાસ સ્થાને અલગ હતા અને વ્યવસાયો અલગ હતા. જેવી જ્ઞાતિ એનું એવું કામ અને એનું નિવાસ સ્થાને અલગ. અને વ્યવસાયના આધારે આવક સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજમાં અન્ય જ્ઞાતિઓની સમૂહમાં આર્થિક સ્થિતિ નબળી બની ગઈ. હવે મિત્રો, વ્યવસાયના આધારે આવક સ્ત્રોત હતા. હવે જેવું વ્યવસાય એવી આવક. દાખલા તરીકે બ્રાહ્મણનું કર્મકાંડ હોય તો આવક સારી હોય, બરાબર. વેપારી જે છે, દાખલા તરીકે જેવી આવક સ્ત્રોત હતી, જેવું વ્યવસાય હતો એવી આવક હતી. જેના કારણે શું થયું, કેટલીક જે જૂથ છે, કેટલાક જે લોકો જે છે એની આવક એકદમ ઓછી રહી ગઈ. કેટલીક જ્ઞાતિની આવક ઓછી રહી ગઈ, એટલે એની આર્થિક સ્થિતિ કેવી રહી ગઈ? ઓછી. હું એક ઉદાહરણ આપું કે ભાઈ કોળી સમાજ જે છે એનું લાકડાનું કામ હતું. જંગલમાં જતા લાકડા લઈ આવતા, લાકડાનું કામ હતું. હવે એમાં આવક ઓછી હોય એટલે એની આર્થિક સ્થિતિ કેવી રહેશે? ઓછી, બરાબર. પછી મોચી જે છે એ ચપ્પલ સીવવાનું કામ કરતા, એમાં આવક કેવી થાય કે ઓછી, તો એની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. એટલે મિત્રો, દરેક જે જ્ઞાતિ જે છે એનું જે કામ જે છે, વ્યવસાય જે છે, બરાબર, એ વ્યવસાય પ્રમાણે એને એકદમ ઓછી આવક થતી, એટલે એની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. ઓકે, આગળ જોઈએ. ભારતમાં અંગ્રેજોના શાસનકાળમાં પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહથી દૂર અને સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી. હવે મિત્રો, જ્યારે આપણે ભારતમાં અંગ્રેજોનું શાસન, આમ તો અંગ્રેજો આમ ગણીએ ને તો ભારતમાં 18મી સદીની અંદર, આમ તો 16મી સદીમાં તો આપણે જાણીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, પછી અંગ્રેજો આવવા લાગ્યા 18મી સદીથી. અને એ સમયથી કેટલીક એવી જાતિઓ હતી કે અન્ય જે સમૂહ છે, જેમ કે આપણે સમાજ છે, ગામડાઓ છે, શહેરો છે, એનાથી એકદમ દૂર, જ્યાં સહેલાઈથી પહોંચી ન શકાય એવા જંગલો અને દુર્ગમ પહાડ વિસ્તારમાં વસવાટ કરતી. હું તમને જે કહું છું ને એ જાતિ આદિવાસી પ્રજા અંગ્રેજોના સમયથી જે છે એ એકદમ આપણા જે સામાન્ય પ્રજા જીવન હોય એનાથી એકદમ દૂર, જ્યાં સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલો અને પહાડ વિસ્તારમાં. તમે જાણો છો કે આજે પણ આદિવાસી જે પણ જંગલમાં વસે છે, તમે ડાંગ જાઓ, તમે છોટાઉદેપુર જાઓ, દાહોદ જાઓ, પંચમહાલ જાઓ, ગોધરા જાઓ, આ બધી વિસ્તારમાં આદિવાસી આજે પણ વસે છે. અને વર્ષોથી એ લોકો જંગલમાં, પહાડી વિસ્તારોમાં વસવાટ કરતા આવ્યા છે. એટલે આ જાતિનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હોય છે. તમે જોજો, આદિવાસી કલ્ચર છે ને, સંસ્કૃતિ છે ને, આપણે સંસ્કૃતિ કરતાં અલગ. એની લગ્ન પ્રથા જુઓ, એના રીત રિવાજો જુઓ, એની પરંપરા જુઓ, એનો ખોરાક જુઓ, એનો પોશાક જુઓ, અલગ છે.
તમે ક્યારેક આ પ્રદેશની મુલાકાત લેજો. પંચમહાલ છે, ગોધરા છે, દાહોદ છે, ડાંગ છે. સૌથી વધુ આદિવાસી વસ્તી ડાંગમાં છે. હાવ જંગલ વિસ્તાર છે. અને આ લોકોનું સામાજિક જીવન ને સાંસ્કૃતિક જીવન અલગ શું કામ? કે વર્ષોથી આ લોકો જે છે, અંગ્રેજોના સમયથી આ લોકો અન્ય પ્રજાથી એક અલગ જીવન જીવતા આવ્યા છે, અલગ રહેતા આવ્યા છે, જંગલો અને પહાડોમાં રહેતા આવ્યા છે. તેઓની આગવી સંસ્કૃતિ અને બોલી હોય છે. આજે આદિવાસી લોકો જોજો, આપણે એને અનુસૂચિત જનજાતિ કહીએ. સરકારી ભાષામાં કહીએ ને તો અનુસૂચિત જનજાતિ કહેવાય આદિવાસી લોકો. એમની ભાષા અને સંસ્કૃતિ એકદમ અલગ, કારણ કે પહેલેથી એ લોકો આપણાથી અલગ રહેતા આવ્યા છે, દૂર રહેતા આવ્યા છે, જંગલો અને પહાડોમાં રહેતા આવ્યા છે. અને એ જાતિના લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન, એકાંકી એટલે એકલું જીવન જીવતા આવ્યા છે. આ જાતિના લોકો પેઢી દર પેઢી એકદમ અલગ વસવાટ, એ લોકો જંગલ અને પહાડમાં વસવાટ કરે છે, એકલું જીવન જીવે છે. એટલે આ બધાના કારણે શું છે, એનો વિકાસ સાધી શક્યા નથી. આપણે બધા જો આજે આપણે બધા છીએ, પટેલ હોય, બ્રાહ્મણ હોય, કોળી હોય, હરિજન હોય, મોચી હોય, આ બધાનો ધીમે ધીમે વિકાસ થયો છે, થોડો ઘણો થયો છે. પણ આ પ્રજા જે છે ને એકદમ જંગલ અને પહાડમાં રહેતી આવી છે, એટલે આપણાથી એકદમ અલગ. એટલે ત્યાં ટીવી નથી પહોંચ્યું, ત્યાં રસ્તા નથી પહોંચ્યા, ત્યાં વીજળી નથી પહોંચી, ત્યાં શિક્ષણ નથી પહોંચ્યું, ત્યાં આરોગ્યની સેવાઓ નથી. એટલે આ લોકોનો વિકાસ એકદમ શક્ય નથી. અશક્ય છે પણ વાર લાગશે. એટલે આ લોકો હજી વિકાસ સાધી શક્યા નથી. પરિણામની આર્થિક અને સામાજિક સ્થિતિ જે છે એ આદિવાસી લોકો જે છે એમની એકદમ નબળી છે. તમને પૂછે કે અનુસૂચિત જનજાતિ એટલે કોણ, તો કે સામાન્ય પ્રજાજનથી એકદમ દૂર, સહેલાઈથી પહોંચી ન શકાય એવા જંગલ અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરતી, બરાબર છે, એવી પ્રજાતિ એટલે અનુસૂચિત જનજાતિ. એમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન આપણાથી અલગ છે, એમની બોલી અને સંસ્કૃતિ અલગ છે. આ જાતિના લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ કરતા આવ્યા છે, એ એકાંકી જીવન જીવતા આવ્યા છે. પરિણામે વિકાસ નથી થયો. એમની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી છે? એકદમ મિત્રો નબળી છે. પણ મિત્રો તમને કહી શકું કે બંધારણની અંદર, આપણા બંધારણમાં આવી લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગ એમના હિતોના રક્ષણ માટે કેટલીક જોગવાઈઓ છે. ઘણાને એમ થાય છે કે ભાઈ અમારા માટે, અમારી જ્ઞાતિ માટે કેમ આવી જોગવાઈ નથી? તો તમને કહી દઉં, જો તમારી જ્ઞાતિ માટે જોગવાઈ ન હોય તો તમે ઉચ્ચ જ્ઞાતિમાં આવતા હશો, તમારી જ્ઞાતિએ વિકાસ સાધી ચૂક્યો હશે, તમારી જ્ઞાતિ સામાજિક આર્થિક રીતે વિકસિત હશે, એટલે તમને લાભ નથી મળ્યા. પણ આ કોને લાભ મળ્યા છે? જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે એવા લોકોને લાભ મળ્યા છે, એવી જ્ઞાતિઓને લાભ મળ્યા છે. લઘુમતી કોને કહેવાય? જ્યારે કોઈ સમાજની ઝાઝી સંખ્યા હોય તો એ બહુમતી, અને ઓછી સંખ્યા હોય તો લઘુમતી. આજે આપણા સમાજની વાત કરીએ ને તો મુસ્લિમો છે ને ગુજરાતની અંદર લઘુમતીમાં આવે, ભારતમાં પણ લઘુમતીમાં આવે. પછી નબળા વર્ગ અને પછાત વર્ગો જે છે, બરાબર, એના હિત અને એના રક્ષણ માટે બંધારણમાં કેટલીક, તો તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થઈ શકે. 4 ગુણનું ક્વેશ્ચન પૂછે કે ભાઈ બંધારણની અંદર લઘુમતી, નબળા વર્ગ, પછાત વર્ગના હિતોના રક્ષણ માટે કઈ જોગવાઈઓ કરવામાં આવી, જણાવો. તો તમારે આ ટોપિકમાં જવાબ આ લખવાનો છે. ભારતના બંધારણમાં લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગના રક્ષણ માટે અને એના વિકાસ માટે, એના કલ્યાણ માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. ઘણાને એમ થાય શું કામ જોગવાઈ કરી, અમારા માટે કેમ નહીં, એના માટે. તો સમજી લો, આપણે જોયું ને કે પહેલાં શું હતું આપણા સમાજમાં, કે જ્ઞાતિ પ્રમાણે કામ હતા. જ્ઞાતિ પ્રમાણે કામ હોય, સુથાર જે છે એ લાકડાનું કામ કરતા હોય, લુહાર જે છે એ લોખંડનું કામ કરતા હોય, મોચી છે ચપ્પલ જીવતા હોય. એટલે એમાં આવક કેવી રહે? એકદમ ઓછી આવક રહે મિત્રો. આવક ઓછી રહે એટલે સમાજમાં એ આર્થિક રીતે કેવા રહે? પછાત રહે. આર્થિક રીતે પછાત હોય એટલે શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, બધી રીતે પછાત રહે. એટલે જ આ લોકોનો વિકાસ થાય એટલે બંધારણમાં નબળા વર્ગ, લઘુમતી અને પછાત વર્ગના રક્ષણ અને કલ્યાણ માટે કેટલીક યોજનાઓ છે. આ બંધારણીય જોગવાઈ એમના હિતોની રક્ષા, સામાજિક સમાનતાનું નિવારણ અને કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત. આ બંધારણની જોગવાઈ શું કામ કરવામાં આવી? કે આ સમાજના લોકો જે લઘુમતી છે, નબળા વર્ગ છે, પછાત વર્ગ છે, એનું હિત જળવાય, એમની સાથે સામાજિક અસમાનતા જે છે, જેમ કે આર્થિક અસમાનતા છે, સામાજિક અસમાનતા છે, એનું નિવારણ થાય, એનું કલ્યાણ થાય અને વિકાસ થાય, એ માટે યોજના છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
આમ તો મિત્રો ભારતના બંધારણની વાત કરીએ તો ભારતનું બંધારણ છે ને એ બધા નાગરિકો સાથે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સમાન રીતે ન્યાય આપે છે. તો ઘણાને પ્રશ્ન થશે કે બધાને સામાજિક, આર્થિક રીતે રાજકીય ન્યાય આપવામાં આવે છે, તો આ અમુક લોકોને અનામત લાભ મળ્યા છે તો અમને કેમ નહીં? અમુક લોકોને યોજનાઓના લાભ મળે છે તો અમને કેમ નહીં? તો મિત્રો તમને કહી દઉં, ભારતના બંધારણમાં બધા નાગરિકો માટે સામાજિક, આર્થિક રીતે અને રાજકીય રીતે સમાનતા દર્શાવવામાં આવી છે. પરંતુ બંધારણમાં આવી જોગવાઈ શું કામ કરવામાં આવી છે કે ભાઈ આવા હિત અને રક્ષણ માટે યોજના શું કામ બનાવવામાં આવી છે કે આવા જ્ઞાતિના લોકો પછાત ન રહી જાય આર્થિક અને સામાજિક રીતે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. મિત્રો યાદ રાખી લેજો, બંધારણની અંદર કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગના આધારે કોઈ પણ જાતનો ભેદભાવ રાખી શકાતો નથી. જો કોઈ આવા પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે તો એ ગુનો ગણાય છે. આજે હું તમને ઉદાહરણ આપું કે હરિજન જ્ઞાતિ સાથે મિત્રો વર્ષોથી એમની સાથે અસ્પૃશ્યતા આચરવામાં આવે છે. અસ્પૃશ્યતા ખબર હશે તમને કે એ લોકો જ્યારે આપણા ઘરે કામ આવે ને ત્યારે આપણે એને અલગ વાસણમાં જમવા આપીએ છીએ, એના પોતાના વાસણમાં જમવા આપીએ છીએ. એમને પાણી પણ એમના પોતાના વાસણમાં આપીએ છીએ. તો આવું શું કામ? આ એક ભેદભાવ ગણાય. એમને જાહેર કૂવાનું પાણી પીવા ન દેવામાં આવતું, જાહેર ડંકીનું પાણી પીવા દેવામાં ન આવતું. શું કામ? આ ભેદભાવ છે. પણ ભારતના બંધારણમાં એવું કીધું છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એનો બંધારણમાં ઉલ્લેખ છે. મિત્રો બધાને સમાન તક અને સમાન દરજ્જો મેળવવાનો હક છે. આપણા બંધારણ સમક્ષ તો બધા સરખા છે. કોઈ સાથે આવા ભેદભાવ ના રાખી શકાય ધર્મ, જાતિ, ભાષા કે લિંગના આધારે. બધાને સમાન તક છે. સરકારી નોકરી હોય, યોજનાઓ હોય કે કોઈ પણ કામ હોય. બીજું, આ ઉપરાંત રાજ્યને એવો પણ અધિકાર આપવામાં આવ્યો છે કે કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા અને નબળા અને પછાત વર્ગના રક્ષણ કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકશે. મિત્રો રાજ્ય એટલે સરકારને એવો અધિકાર આપવામાં આવ્યો છે કે તેણે કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા માટે, એટલે કે કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે, બરાબર, નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકશે. એટલે મિત્રો જે નબળા વર્ગ છે, પછાત વર્ગ છે, એના રક્ષણ કરવા માટે એના મૂળભૂત અધિકારો પર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકશે. પછી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મિત્રો આ દેશની અંદર તમે કોઈ પણ ધર્મનું પાલન કરી શકો છો, કોઈ પણ ધર્મ પાળી શકો છો, સ્વતંત્રતા છે. ભલે તમે હિન્દુમાં જન્મ લીધો હોય તો જો તમને એમ લાગે કે મારે ક્રિશ્ચન ધર્મ પાળવો છે તો પાળી શકો, અને મુસ્લિમ ધર્મમાં જન્મ લીધો છે અને તમને એમ લાગે કે મારે હિન્દુ ધર્મ પાળવો છે તો પાળી શકો. શું કામ? કે આપણને ધાર્મિક સ્વતંત્રતા મળી છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે. કારણ કે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, તમે કોઈ પણ ધર્મ પાળી શકો છો. પછી લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રીય સમાન તક, ન્યાય અને દરજ્જો મળે. મિત્રો આ જે લઘુમતી છે, નબળા વર્ગ છે, પછાત વર્ગ છે, એને બંધારણીય હક કામ આપ્યો છે? એનો ઉદ્દેશ એક જ છે કે જે વિકસિત જ્ઞાતિઓ છે એની સાથે આ લોકો જીવન જીવી શકે, એમને સમાન તક મળે, સમાન દરજ્જો મળે, ન્યાય મળે. નહીતર તો એ લોકો પછાત જ રહી જશે. આજે તમને ખબર છે કેટલીક જ્ઞાતિઓ પછાત છે. એ પછાત રહેવાનું કારણ છે એની સાથે જ્ઞાતિવાદ, ભેદભાવ. અને રાષ્ટ્રની પંચવર્ષીય યોજના માટે આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે મિત્રો જો તમને પૂછવામાં આવે કે લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગ માટે બંધારણમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે, તો ખાસ યાદ રાખજો, ભારતનું બંધારણ બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપે છે. બધા વ્યક્તિઓને સમાન તક અને દરજ્જો આપે છે. યાદ રાખજો. અને કોઈ બંધારણમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ, ભાષા આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકાતો નથી.
અને એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સરકારે નબળા પછાત વર્ગોના અધિકારો, જે મૂળભૂત અધિકારો છે, એનું રક્ષણ કરવાનું રહેશે અને એના ઉપર કોઈ પ્રતિબંધ લગાવી શકાશે નહીં. દરેક ધર્મના લોકોને ધર્મની સ્વતંત્રતા છે, એટલે કે પોતાના ધાર્મિક સ્વતંત્રતા છે, કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા. અને બધા વર્ગોને શું કામ? બધા જ વર્ગો જે છે, નબળા, લઘુમતી, પછાત, એમને બંધારણીય હક એ માટે આપ્યો છે કે એમને સમાન ન્યાય, તક અને દરજ્જો મળે. અને મિત્રો, આપણી જે રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ છે, સરકાર દર 5 વર્ષે યોજનાઓ અમલમાં મૂકે છે દેશના વિકાસ માટે. અને આ પંચવર્ષીય યોજનામાં લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગ જે છે એના માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. શું કામ? કે આ લોકોને સમાન તક, દરજ્જો અને ન્યાય મળે એ માટે. કારણ કે એ લોકો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. શું કામ? કારણ કે એની સાથે જ્ઞાતિવાદ રાખવામાં આવતો. તો મિત્રો, આપણે ખાસ આ ટોપિક જોયો. શું જોયો? કે ભાઈ, આપણા સમાજમાં જ્ઞાતિવાદ, જ્ઞાતિના આધારે રાખવામાં આવતો ભેદભાવ અને જે પંચવર્ષીય યોજનાઓ જે છે એની અંદર કેટલાક લાભ આપવામાં આવ્યા છે, એ શું કામ લાભ આપવામાં આવ્યા છે એ ભણવાનું રહેશે. અને મિત્રો, તમને કહી દઉં કે આપણા દેશની અંદર વર્ષોથી આવો જ્ઞાતિવાદ ચાલુ આવે છે. અને આજે આપણે એજ્યુકેટેડ સમાજમાં રહીએ છીએ, શૈક્ષણિક સમાજમાં રહીએ છીએ. આજે આપણે કોઈ વ્યક્તિને જ્યારે જોઈએ છીએ ને, તો જ્ઞાતિના આધારે જોઈએ છીએ કે ભાઈ, તમે પહેલાં આપણે પૂછીએ તમે કઈ જ્ઞાતિના. જ્યારે આપણને કોઈ એવી જ્ઞાતિ બતાવશે ત્યારે આપણા મનમાં એવા વિચારો ઉત્પન્ન થશે કે ભાઈ, અમારા કરતાં તો આ નીચ જ્ઞાતિ છે અને અમારી જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિ છે. ભાઈ, જ્ઞાતિના આધારે વ્યક્તિ નથી ઓળખાતો, વ્યક્તિ કર્મના આધારે ઓળખાય છે. તમે કેવું કામ કરો છો? હું તમને એક વાત કરું. આજે આપણા સમાજમાં પ્રાચીન સમય છે ને, હરિજનો સાથે બહુ ભેદભાવ રાખવામાં, અસ્પૃશ્યતા રાખવામાં આવતી. અને હજી પણ છે. હજી પણ કેટલા ગામડાઓ અને શહેરોની અંદર હજી કોઈ આ જ્ઞાતિ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આદિવાસી જ્ઞાતિ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. બીજી કેટલીક જ્ઞાતિઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિને જ્ઞાતિ તરીકે નથી જોવાનું કે ભાઈ માણસ કેવો છે, એનું કર્મ કેવું છે, કામ કેવું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હરિજન હતા, અનુસૂચિત જાતિ હતા અને ક્લાસ 1 ઓફિસર હતા. અને તમને ખબર છે કે બંધારણ ઘડવામાં એણે મોટો ફાળો આપ્યો છે. અને એ જ્યારે પોતાના ઓફિસમાં બેઠા હોય, એ પોતે હરિજન હતા, અને જ્યારે એની સાથે અસ્પૃશ્યતા આચરવામાં આવતી, ક્લાસ 1 ઓફિસર હતા છતાં એની સાથે અસ્પૃશ્યતા આચરવામાં આવતી કે ભાઈ, સ્ટાફના લોકો જે ઓફિસમાં જે પાણીનો જે માટલું હોય, બરાબર, એમાંથી જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમાંથી પાણી પીતા ને, એમાંથી કોઈ પણ કર્મચારી, એની સાથે કામ કરતા કર્મચારી એમાંથી પાણી ન પીતા, પટ્ટાવાળો પણ ન પીતો. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વિચાર્યું કે હું તો એક ક્લાસ 1 ઓફિસર છું, અને જો મારે આવી રીતે જ્ઞાતિવાદનો ભોગ બનવું પડે તો મારા સમાજના હાવ તળિયાના જે ગરીબ લોકો છે એનું શું થતું હશે. એટલે મિત્રો, આજે જ્ઞાતિના આધારે માણસ, અમેરિકામાં જાઓ ને તો તમને એમ નહીં પૂછે કે તમે કઈ જ્ઞાતિના, પણ જો તમારું સારું કામ હશે, તમે સારા માણસ હશો, તો તમને મિત્રો તમારી સાથે એનો વ્યવહાર સારો રહેશે. પણ આપણે તો શું છે, માણસ સારો હોય, બરાબર, પછી જ્ઞાતિ ગમે એ હોય. એટલે મિત્રો, આજે આપણા દેશને છે ને, આ જડ મૂળથી આપણા દેશમાંથી જ્ઞાતિવાદ કાઢી નાખવાની છે. માણસ એના કર્મના આધારે ઓળખાવો જોઈએ, જ્ઞાતિના આધારે નહીં. અને મિત્રો, તમને ખબર છે કે આ નેતાઓ પણ આપણે વોટ મેળવવા આવે છે ત્યારે આપણા દેશમાં જ્ઞાતિવાદ ઊભો કરે છે, કારણ કે એને ખબર છે કે જ્ઞાતિવાદના આધારે વોટ મેળવી શકાશે. એટલે મિત્રો, આ ટોપિકની અંદર આપણે જ્ઞાતિવાદ અને લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે એ 2 ટોપિક જોયા. આગળનો ટોપિક લઘુમતી જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે